નમસ્કાર મિત્રો, તો કેમ છો તમે બધા? આશા કરું છું મસ્ત હશો. મિત્રો, લગ્ન એક એવો સંબંધ છે જે આખી જિંદગી રહી છે. લગ્નને લઈ આપણા દેશમાં બધાય સિરિયસ હોય છે અને રીતિ રિવાજ પણ નિભાવે છે. તો મિત્રો, દુનિયામાં અમુક એવા રીતિ રિવાજ પણ છે જે સૌથી અલગ છે. તો મિત્રો, આજે હું તમને દેખાડીશ લગ્નની એવી પરંપરા જે ખૂબ વિચિત્ર છે. મિત્રો, આ વિડીયોમાં હું ફરી રિક્વેસ્ટ કરું કે જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શરૂઆત કરીએ આપણા જ દેશથી, જ્યાં લોકોના લગ્ન જાનવર સાથે થાય છે. જી હા મિત્રો, જો છોકરો કે છોકરી માંગલિક હોય તો તેના લગ્ન પહેલા જાનવર સાથે થાય છે. પછી કૂતરા પણ હોઈ શકે કે બિલાડી પણ હોઈ શકે. વિશ્વાસ ન હોય તો ખુદ જ જોઈ લ્યો, આંખો ખુલ્લી રહી ગઈ ને. મિત્રો, આવું એટલા માટે પણ કરવામાં આવે છે કે માંગલિકના લગ્ન પહેલા જો જાનવર સાથે લગ્ન થાય તો એનું જીવન સારું ગુજરે છે, નહીં તો પતિ પત્નીના સંબંધમાં મુશ્કેલી આવી શકે છે. કિર્ગિસ્તાનમાં છોકરીઓ સાથે પહેલા કરવામાં આવે છે રેપ અને પછી થાય છે લગ્ન. જી હા મિત્રો, ખરું સાંભળ્યું તમે. એશિયાના એક દેશ કિર્ગિસ્તાનમાં થાય છે આ શર્મનાક કામ. અહીં તમે કોઈ પણનો રેપ કરી શકો છો અને પછી તમારો એની સાથે લગ્ન થઈ જાય છે. આ પરંપરા સામે આખી દુનિયાએ વિવાદ ઉપાડ્યો છે કે આ રીતિ રિવાજ બંધ કરો. તેમ છતાં કિર્ગિસ્તાનમાં હજી આવું ચાલે છે. ખુદ જ વિચારો, આ કેવી પરંપરા છે? કોઈ છોકરી કેવી રીતે કોઈ બળાત્કારી સાથે ખુશ રહી શકે? ચીન ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી ગયું છે, પરંતુ ત્યાંના અમુક રીતિ રિવાજ હજી મનાય છે. તેમાંનું એક છે લગ્નની રાતે દુલ્હનના કપડાં વરના મિત્રો ઉતારે. જી હા મિત્રો, આ શર્મનાક પરંપરા ચીનની છે. કહેવાય છે કે બધા જ કપડાં ઉતારવામાં આવે છે. તમે સમજી શકો કે છોકરીની ઉપર શું વીતતું હશે. તેને કપડાં વગર હસબન્ડના ફ્રેન્ડ સામે કેવું લાગતું હશે, તમે ખુદ જ જોઈ લો. કેવી રીતે છોકરાના મિત્રો છોકરીના કપડાં ઉતારી રહ્યા છે. પરંતુ આ એક શર્મનાક પરંપરા છે જે આજ ખતમ કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, ભલે જમાનો ગમે એટલો આગળ વધી જાય, પરંતુ અમુક ચીજ ખૂબ પાછળ ચાલી રહી છે. આપણે સમય મુજબ બદલવું પડે છે, નહીંતર આપણી જિદ્દત ઓછી થાય છે. આ વિશે તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને જરૂર કરજો. તો મિત્રો, ફરી એકવાર કહું કે જો તમે મારી હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.